ભારતે કરેલી એર સ્ટ્રાઇક બાદ સર્જાયેલી પરિસ્થિતિમાં દેશના નાગરિકોમાં સુરક્ષા બાબતે સતર્કતા અને જાગૃતિ વધે તે માટે ગૃહ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં વિવિધ પ્રકારની મોકડ્રીલ આયોજિત કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પણ વિવિધ મોકડ્રીલ દ્વારા સતર્કતાની ચકાસણી સાથે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। આવી જ એક મોકડ્રીલ દરમિયાન વેરાવળ રેલવે સ્ટેશન પર 3 લોકો ઘાયલ થયેલા છે એવો મેસેજ મળતા તાત્કાલિક જિલ્લા વહીવટીતંત્રની વિવિધ વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને ઘાયલ થયેલા 3 લોકોને રેસ્ક્યુ કરીને તુરંત જ હોસ્પિટલ પહોંચાડીને તેમનો જીવ બચાવ્યો હતો। આજરોજ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની જે ગાઈડલાઈનો હતી કે 7 તારીખના રોજ બપોરના 4 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં વિવિધ જગ્યાઓ પર આપણે અવેરનેસ ડ્રીલ અથવા તો મોક ડ્રીલ કરવી, જે અન્વયે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આજે એક મોક ડ્રીલ કરેલી હતી, જેની અંદર અમને સૂચના મળતા અમારી ટીમ ત્વરત રેલવે સ્ટેશન પર પહોંચી અને 3 જેટલા લોકો જે છે ઘાયલ હતા એમને તાત્કાલિક ત્યાંથી બહાર કાઢી અને એમ્બ્યુલન્સની મદદથી સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરેલી હતી, જેમાં આરપીએફ અને સિટી પોલીસ સ્ટેશનની ટીમે અમને સહકાર આપેલો છે। અને પ્લસ આજરોજ શહેરના વિવિધ સ્થળો પર અવેરનેસ ડ્રાઈવ તરીકે અમારા ફાયરના વ્હીકલો દ્વારા લોકો સુધી જાગૃતિ પહોંચે કે કોઈ એર સ્ટ્રાઇક કે કોઈ પણ ઇમરજન્સીની પરિસ્થિતિમાં પબ્લિકે કઈ રીતે એક્શન લેવા। આજ રોજ રાતના 8 વાગ્યાથી શહેરની અંદર કમ્પ્લીટ બ્લેકઆઉટની ડ્રીલ થવા જઈ રહી છે, તો એ બ્લેકઆઉટમાં કઈ રીતે કામગીરી કરવી અને કઈ રીતે લોકોએ પોતાની તકેદારી રાખતા અને પબ્લિકને અવેરનેસ મળે એ હેતુથી અમે લોકોને જાગૃતિ અર્થે अलग अलग जगहों पर अवेयरनेस ड्रिल पण करवेल छे। आज जो माहौल बना हुआ है देश में, इस परिप्रेक्ष्य में एक मॉक ड्रिल किया गया है। इसमें मॉक ड्रिल में इंजर्ड या किसी भी घटना की सूचना पर फायर को इन्फॉर्म करते हैं। फायर ब्रिगेड आई, ऑफिसर्स आए हैं, पुलिस से सिटी पुलिस से भी साफ लोग आए हैं, फोर्स आया है। इसमें ये देखा जाता है कि हम लोग कितने सतर्क, अभी घटना घटेगी तो हम लोगों के लिए तैयार हैं कि नहीं। इस संबंध में एक मॉकड्रिल किया गया है और कई शहरों में मॉकड्रिल किए जा रहे हैं। हमारे यहाँ भी सुरक्षा को देखते हुए स्टेशन पर मॉकड्रिल किया गया है और ये तत्परता से फायर भी टाइम से आ गई है, सिटी पुलिस भी तुरंत पहुँची है, तो एक हमारा सक्सेसफुल मॉकड्रिल रहा है। अभी पब्लिक भी सब सतर्क है, सब देखती है, सतर्क है। रेलवे में सुरक्षा के लिए आरपीएफ, जीआरपी और सिटी की मदद से हम लोग तत्परता से कार्रवाई करते हैं और पर्याप्त फोर्स यहाँ है हमारे पास, गाड़ियों में स्पॉटिंग भी करती है, स्टेशन पर भी हम लोग सुरक्षा के लिए गश्त होते रहते हैं। पब्लिक के लिए यही है कि अवेयरनेस प्रोग्राम हम तो चलाते हैं, पुलिस तो अपना काम करती है, लेकिन पब्लिक को भी चाहिए कि कभी भी कोई संदेह दिखता है, कोई ऐसी सूचना मिलती है, तुरंत पुलिस उससे और विलम्ब कार्रवाई की जा सकती है और बचाव रहता है। पब्लिक भी सतर्क रहेगी तो उससे पुलिस को भी मदद मिलेगी, तैयार है काम करने और हम लोग सभी तरह से तैयार सुरक्षा के पूरे बने।